અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક રવિ કિરણ કોમ્પ્લેક્સ જીવંત વીજ તાર સાથે વીજ થાંભલો પડ્યો હતો. ઉભેલી બે મોપેડમાં ખુલ્લો બોલી ગયો હતો. સદનસીબે નજીક રહેલા ઈસમોને આવાજ બચાવ થયો હતો. તો જીવંત વીજ તાર સાથે પડેલા વીજ પોલને લઈને કડાકા બડાકા થતા લોકોમાં ભય મુકાઈ ગયો. અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક રવિ કિરણ કોમ્પ્લેક્સ પાસે માર્ગ ઉપર આવેલા લોખંડનો વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરેલ બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે. જીવંત વીજ તાર સાથે વીજ થાંભલો ધરાશાયી થતાં વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે ઘટના સમયે કોઈ વાહન ચાલક કે રાહદારી વીજ થાંભલા નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજ પોલ જૂનો અને જર્જરિત હાલતમાં હતો, છતાં સમયસર તેની મરામત કરાવવામાં આવી ન હતી. ઘટનાની જાણ થતાં વીજ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી અને પોલને હટાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક જોખમી વીજ પોલના સમારકામની માંગ કરવામાં આવી છે. મુકેશ કુમાર ચેનારામ ચૌધરી છે. મારી શોપ રવિ કિરણ કોમ્પ્લેક્સમાં આવેલી છે. મારું દુકાનનું નામ મંગલદીપ સુપર સ્ટોર છે. મારી બાજુમાં અરવિંદ ટ્રેડર્સની દુકાન છે. અત્યારે જે જીબીનો થાંભલો અમારા દુકાનના આગળ ઢળી પડ્યો છે અને બે એક્ટિવાનું સખત નુકસાન છે. અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવીને કાઢ્યા છે. બાકી વધારે પડતું નુકસાન થતું હતું. આ જીબીની બહુ મોટી લાપરવાહી છે ને લાઈન ચાલુ હતી, બહુ મોટા ફટાકડા થયા છે. એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું, આનો જો બી હશે તેનો નિકાલ લાવે. ને ગાડીનું ખૂબ જ નુકસાન છે. એક્ટિવા આખી ભાંગી